ગીર સોમનાથના વેરાવળમાં એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ માટે પડતી મુશ્કેલીઓનો સામનો જોવા મળ્યો હતો। અથવા પાસ કઢાવવા માટે એક જ બારી હતી અને જેથી વિદ્યાર્થીઓને બસ પાસ માટે મોટી કતારોમાં ઊભું રહેવાનો વારો આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓને પડતી આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના પાસ માટેની બીજી બારી ચાલુ કરવામાં આવી છે। તેમજ નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ માટે ઓનલાઈન ફોર્મ અને ઈ પાસ સિસ્ટમ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આ બાબતે નિગમના અધ્યક્ષ અને સાથે જ તે દરમિયાન નિગમના મધ્યસ્થી કચેરીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પડતી એ મુશ્કેલીઓનો હવે અંત આવ્યો છે। અત્યારે શૈક્ષણિક સત્ર નવું ચાલુ થયું છે, જેમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ નિગમની બસોમાં મુસાફરી કરતા હોય છે અને મુસાફરી દરમિયાન અને જે વિદ્યાર્થીની પાસ મેળવવા માટે થોડી ઘણી મુશ્કેલીઓ પડતી, તેના નિવારણ માટે ચાલુ શૈક્ષણિક વર્ષે અમારા દ્વારા અલગ 2 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે અને સતત અમારું કાઉન્ટર ચાલુ રહે એના અને તેમજ વિદ્યાર્થીઓને બસ સ્ટેશન ખાતે ધક્કા ખાવા ના પડે, લાઈનમાં ઊભું ના રહેવું પડે, એના માટે અમે અલગથી આયોજન કરવામાં આવ્યું છે। શાળાઓમાં પણ રૂમ સંપર્ક કરવામાં આવ્યો છે અને શાળાઓમાંથી પણ વિદ્યાર્થીનીઓને ત્યાં તેના ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય અને અમને એકી સાથે મળી રહે અને ત્યારબાદ અમે એકી સાથે પાસ ઇસ્યુ કરીને સ્કૂલને ડાયરેક્ટ અમે આપી શકીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને બસ સ્ટેશને આવવું જવું ન પડે અને સહેલાઈથી પાસ મળી રહે। એના માટે અમારા દ્વારા એક અલગથી વ્યવસ્થાઓ